આપણે શબ્દ સમજૂતી જોઈએ. ઓકે, તો અહીંયા શબ્દ સમજૂતીમાં આપણે જોઈશું કે બીરબલ. તો અકબર અને બીરબલ ની વાતો તમે સાંભળી જશે બેટા બધાએ, બરોબર ને? બહુ જૂની થઈ ગઈ છે વાતો, અને તમે બી લાઇબ્રેરીમાં જતા હશો તો અકબર અને બીરબલ ની વાર્તા વાંચતા હશો. વાંચો છો કે નહીં? હા, ટૂંકમાં તમે ઓળખો છો અકબર અને બીરબલ ને, બરોબર? ઓળખો છો કે નહીં? હેલો ઝૈનબ, ઇન્શા, ઇરમાન, હેલો રાબિયા. हाँ सर। हाँ सर। બેટા એકવાર આન્સર તો આપો. હું અહીંયા બોલ બોલ કરું, મને તો ખબર જ ન પડે કે કોણ છે ને કોણ નહીં. ઓકે ચલો ઝૈનબ વાંચો. બીરબલ. ઝૈનબ શબ્દ हाँ સમજો. सर। सर शब्द हूँ के समझूती। आस। बीरबल વાંચો હલો. बीरबल अकबरનો એક દરબારી જે બુદ્ધિ ચાતુર્ય તેમજ હાજર જવાબીપણા માટે જાણીતો હતો. નામદાર. અહીં રાજા માટેનું માનવાચક સંબોધન. ચતુર. સંજોગો અનુસાર પ્રશ્ન કે સમસ્યા ઉકેલનાર. હોશિયાર. ઘોડે સવાર. ઘોડા ઉપર સવાર કરનાર. ભારો. ઘાસ, લાકડા વગેરે એકઠા કરી બાંધતા થતી મોટી ભારી. નામ ઠામ. નામ અને રહેઠાણ. મહેતલ. મુદ્દત ને સમય મર્યાદા. કસૂર, વાંક, ભૂલ. આણવાનું, બોલાવી લાવવાનું. ગુમાન, અભિમાન, અપમાન. સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું. ટકોર. સૂચના, મીઠો ઠપકો. મૂર્ખનો સરદાર. સરદાર. મહામૂર્ખ, ભારે મૂર્ખ. ઓકે, તો અહીંયા આપણે શબ્દ સમજૂતી જોઈ કે અહીંયા આપણે શબ્દ સમજૂતી જોઈ, બરોબર? કે બીરબલ અહીંયા છે. બીરબલ તો બીરબલ તો અકબરનો એક દરબારી બુદ્ધિશાળી વ્યક્તિ. બીરબલ એટલે અકબરનો એક બુદ્ધિશાળી વ્યક્તિ. નામદાર. અહીંયા રાજા માટેનું માનવાચક સંબોધન છે કે આપણેથી મોટા હોય ને એને આપણે નામદાર તરીકે ઓળખીએ છીએ, એટલે કે રાજા. રાજા તરીકે આપણે એને ઓળખીએ છીએ. નામદાર એટલે રાજા, એટલે કે અકબર. ચતુર એટલે હોશિયાર. સંજોગો અનુસાર પ્રશ્નો કે સમસ્યા ઉકેલનાર. હોશિયાર. ચતુર એટલે કોઈ પણ પ્રકારના પ્રશ્ન ફટાફટ એનો જવાબ આપે. ઘોડે સવાર. ઘોડા ઉપર સવારી કરનાર. ઘોડે સવાર. ભારો. લાકડા કે ઘાસ એકઠા કરવામાં આવે છે. નામ ઠામ. નામ અને રહેઠાણ. નામ અને સરનામું. નામ અને સરનામું. મહેતલ એટલે મુદત, સમય મર્યાદા. સમય મર્યાદા. કસૂર એટલે વાંક કે ભૂલ. વાંક કે ભૂલ. આણવાનો એટલે બોલાવી લાવવાનો. ગુમાન એટલે અભિમાન. અપમાન.
એટલે સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે ગેરવર્તન કરવું. ટકોર એટલે સૂચના અથવા મીઠો ઠપકો. મૂર્ખનો સરદાર. મહામૂર્ખ કે ભારે મૂર્ખ? મહામૂર્ખ કે ભારે મૂર્ખ? તો આ શબ્દ સમજૂતી હતી. આમાં કોઈને ડાઉટ છે? બીરબલ, નામદાર, ચતુર, ઘોડેસવાર, ભારો, નામઠામ, મહેતલ, કસૂર, આણવાનો, ગુમાન, અપમાન, ટકોર, મૂર્ખનો સરદાર. છે આમાં કોઈને? યસ, છે ડાઉટ કોઈને બેટા? નહીં સર. ઓકે, આ સ્ક્રીનશોટ પાડી લો. તો આ શબ્દ સમજૂતી 2 ટાઈમ લખવાની છે. ફેર બુકમાં નથી લખવાની, રફ બુકમાં લખવાની છે. ચલો ફટાફટ. સર કેટલી ટાઈમ? 2 ટાઈમ. જેને થઈ જાય ડન કીજો. થઈ ગયું. થઈ ગયું. ઓકે ઓકે બેટા. કરી લીધું ને સ્ક્રીનશોટ? ઓકે ઓકે. તો અહીંયા મૂરખના સરદાર વિશે આપણે જોશું. જ્યોતિન્દ્ર દવે. મે બી એક્ઝામમાં પૂછાઈ શકે છે. એમસીક્યુ યા શોર્ટ ક્વેશ્ચન આન્સર. મૂરખના સરદારના લેખકનું નામ જણાવો. તો મૂરખના સરદારના લેખકનું નામ જ્યોતિન્દ્ર દવે છે. ઓકે, તો અહીંયા મૂરખ એટલે શું? કોઈ મને કહેશે મૂરખ એટલે? મૂરખ એટલે શું? કોઈ કહેશે મને મૂરખ એટલે? યસ, કયો તો કોઈક મને. મૂરખ એટલે શું? કોણ કહેશે? મૂરખ એટલે શું? જી સર હું કહું રાબ્યા. યસ, એટલે કે અબુદ્ધિશાળી. જેમાં અબુદ્ધિશાળી. યસ. પછી ઝૈનબ? મૂરખના સરદારો. મૂરખ એટલે અબુદ્ધિશાળી. એને ખબર હોય છતાં પણ અપોઝિટ વર્તન કરે. બરોબર? કે કોઈ અર્થ હોય એનો અનર્થ કરે, તો એ મૂરખના સરદારો. બરોબર? એને કોઈ કામ સોંપવામાં આવ્યું હોય તો એ કામ ઢંગથી ન કરે, એના હિસાબથી કરે, પણ એ વ્યાજબી ન હોય. બરોબર? એ કામ વ્યાજબી ન હોય તો એ મૂરખના સરદારો. બરોબર? તો અહીંયા મૂરખના સરદાર કે ઘણા લોકો મૂરખ હોય. આપણે બી એમ ઘણી આપણા ફ્રેન્ડ્સ હોય, આપણે ઘણી વાર આપણા ફ્રેન્ડ સર્કલમાં વાતો ચીતો કરતા હોય તો કોઈ કઈ અમુક ને ખબર ન પડતી હોય તો આપણે આ તો સાવ મૂર્ખી છે, આ તો સાવ મૂરખનો સરદાર લાગે છે, આને કઈ ખબર જ નથી પડતી. આપણે એવા શબ્દો બોલતા હોઈએ છીએ. બરોબર ને? લે આ તો સાવ મૂર્ખી છે, આ તો મૂરખ છે સાવ, આવું હોય તેમ હોય, ફલાણું દીકરું આ તે વગેરે આપણે કઈ ને કઈ બોલતા હોઈએ છીએ. તો આપણને ના સમજ આવે અને છતાં પણ આપણે બોલીએ, અથવા આપણને સમજમાં આવતું હોય અને આપણે એનો અર્થનો અનર્થ કરીને બોલીએ તો એ મૂરખના સરદાર કહેવાય. બરોબર? કે આપણને કઈ કામ સોંપ્યું હોય પણ એ કામ આપણે બરોબર ઢંગથી ન કરીએ, એ મૂરખના સરદાર. તો અહીંયા અકબર અને બિરબલની વાતો ચાલુ છે. એકવાર અકબર અને બિરબલ ની વાતો ચાલુ છે. બંને કઈક વાતચીત કરતા હોય છે. તો એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું. એક દિવસની વાત છે. અકબર એટલે કોણ? અકબર એટલે કોણ ભાઈ? જી નામદાર. ઓકે. ને બિરબલ બુદ્ધિશાળી વ્યક્તિ છે. એટલે એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર એટલે યસ ઇરમા, ચતુર ઇન્શા એ ચતુર એટલે બુદ્ધિશાળી, હોશિયાર, બુદ્ધિશાળી. તો એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસને તો એ બોલે ચાલે,
તે પરથી પકડી શકાય. પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે? તો અકબર બીરબલને પ્રશ્ન પૂછે છે કે બીરબલ, બીરબલ, મારા મનમાં એક વિચાર આવ્યો છે, મને એક કન્ફ્યુઝન છે કે ચતુર માણસો તો મેં બહુ જ જોયા છે, હોશિયાર માણસો તો મેં બહુ જ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. મેં મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, એટલે કે એને ઓળખી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે? બીરબલ, અકબર બીરબલને પૂછે છે. અકબર બીરબલને પૂછે છે કે ભાઈ, મેં હોશિયાર માણસો તો બહુ જોયા છે, અને એ કેવી રીતના ખબર છે કે બોલે ચાલે ને પછી ખબર પડી જાય કે આ ઇન્ટેલિજન્ટ છે, હોશિયાર છે, પણ મૂર્ખાઓને કેવી રીતના ઓળખાય? બીરબલ, એમાં શું અઘરું છે નામદાર? બીરબલ બોલે છો, એમાં શું અઘરું છે નામદાર? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. ને બી એક્ઝામમાં પૂછાઈ શકાય છે ક્વેશ્ચન આન્સર કે મૂર્ખાઓને કેવી રીતના ઓળખી શકાય છે અને હોશિયારને કેવી રીતના ઓળખી શકાય છે. તો બેયનો આન્સર એક જ આવશે. ઓકે, બેયનો આન્સર એક જ આવે છે. એમાં શું અઘરું છે નામદાર? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી જ ઓળખી શકાય. મને જવાબ આપો. તો ભાઈ, અહીંયા હોશિયાર માણસોને પણ એના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે, અને મૂર્ખાઓને પણ એના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે. બીરબલ અકબરને કહે છે એમાં કઈ અઘરું નથી. જેવી રીતના હોશિયાર બોલે ચાલે એવી રીતના મૂર્ખને પણ એના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે. બીરબલે જવાબ આપ્યો, હા, એ ખરું છે. અકબરે કહ્યું, હા, તારી વાત બરોબર છે. પછી કઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર. શું નામદાર? તો અકબર કે છે, હા, તું કે છો એ તો બરોબર, વાત સાચી છે તારી, પણ એક કામ કર તું કે મારે મૂરખના સરદારો જોવા છે. મારે મૂરખના સરદારો જોવા છે. તો બેયની વાતચીત પૂરી થઈ જાય છે અને અકબર એને કહે છે કે હા, એ ખરું છે હો ભાઈ. એટલે અકબરે કહ્યું. પછી કઈ વિચારતા એ બોલે છે, એક કામ કરને ના બીરબલ. બીરબલ કહે છે, હા નામદાર, બોલો ને, શું? મારે મૂર્ખાઓ જોવા છે. અરે, આ કઈ વાત છે? મૂર્ખાઓ જોવા છે? અકબર કહે છે, મારે મૂર્ખાઓ જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારો લાવી હાજર કર. લ્યો સાંભળો, અકબરને મૂરખના સરદારો જોવા છે અને એ કામ બીરબલને સોંપે છે. અને બીરબલને કહે છે કે બીરબલ, એક વીકની અંદર, એટલે કે એક અઠવાડિયાની અંદર તું 6 મૂરખના સરદારો ગોતી લાવ. શું કહે છે? 6 મૂરખના સરદાર. કેટલા મૂરખના સરદાર લાવવાના હતા? 6 મૂરખના સરદાર લાવવાના હતા. MCQ માં બી પૂછાઈ શકે છે અને ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછાઈ શકે છે. અકબરને 6 મૂરખના સરદારને જોવા હતા. અઠવાડિયાની અંદર તું 6 મૂરખના સરદારો લાવી મહેલમાં હાજર કર. જેવો હુકમ નામદાર. બીરબલ કહે છે, જેવો હુકમ નામદાર. બીરબલે કહ્યું અને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી. વાંધો નહીં, હું તમને 6 મૂરખના સરદારો લાવીને હાજર કરીશ. બીરબલે કહ્યું. પછી થોડી ઘણી વાતો કરી દઈએ અને પછી બંને છૂટા પડે છે. બીરબલ પોતાના ઘરે જાય છે. બીરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો, એટલે કે બીરબલ અનેક લોકોને ઓળખતો હતો. બીરબલ અનેક માણસોને ઓળખતો હતો. એમાં કેટલાય મૂર્ખાઓ પણ હતા. એમાં કેટલા મૂર્ખાઓ પણ હતા. પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો ન હતો. મૂરખનો સરદાર એટલે કે મહામૂર્ખ. મૂર્ખાઓ તો સમજ્યા, પણ મૂરખના સરદાર એટલે મહામૂર્ખ. મહામૂર્ખ. બીરબલે મૂર્ખાઓને તો જોયા હતા,
પણ મૂરખના સરદારોને નહોતા જોયા, એને ઓળખતો પણ નહોતો. એના મનમાં વિચાર આવ્યો કે હવે આ મૂર્ખાઓ તો મારી પાસે છે, પણ મૂર્ખના સરદારો કેવી રીતના ગોતું. એટલે ઈ તો ઘણું વિચારે છે, પછી એ તો ચાલી નીકળે છે શહેરમાં. એને તો શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો. ઈ તો શહેરમાં ઈ ગામમાં જ્યાં રહેતો હોય છે ત્યાં મૂર્ખના સરદારને શોધવાનું કામ કરવા લાગે છે. અહીંયા અકબર અને બિરબલ છે. આ પિંક વાળો અકબર છે અને રેડ વાળો બિરબલ છે. અકબર અને બિરબલ બંને છે. અહીંયા અકબર અને બિરબલ બંને વાતો કરી રહ્યા છે. અકબરે બિરબલને કામ સોંપ્યું હતું એટલે એ મૂંઝવણમાં પડી જાય છે કે મૂર્ખાઓ તો છે મારી પાસે, પણ મૂરખના સરદારો કેવી રીતના ગોતું. એટલે ઈ તો આખા ગામમાં ફરે છે મૂરખના સરદારને ગોતવા માટે, બધી જગ્યાએ ફરે છે અને વિચારે છે કે ક્યાં મૂરખના સરદારો મળશે, ક્યાં મૂરખના સરદારો મળશે. એક દિવસની વાત છે. બિરબલ એક જગ્યાએથી પસાર થતો હોય છે. ત્યાં એને એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તા પર મળ્યો. એક દિવસ એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈ અને રસ્તામાં મળ્યો. ઘોડે સવાર એટલે કોણ? ઘોડે સવાર એટલે શું? જે ઘોડા ઉપર સવાર ઘોડા પર સવારી કરે છે ઘોડે સવાર. ઓકે. એક દિવસ ઘોડે સવાર માથા પર ભારો લઈને જતો હતો. માથાની ઉપર ઘોડા ઉપર તો બેઠો જ હતો, પણ એ ઘોડે સવાર ઘોડા ઉપર બેઠો હતો અને એની પાસે ઘાસનો ભારો હતો અને એ ઘાસનો ભારો એ પોતાના માથા ઉપર રાખ્યો. સમજો, ઈ ઘાસનો ભારો ઈ ઘોડે સવારે પોતાના માથા ઉપર રાખ્યો હતો અને ઈ બિરબલને મળ્યો. એને ઉભો રાખીને પૂછ્યું. બિરબલે જોયું, અરે આ શું કરે છે? આ ઘોડે સવારે માથાનો ભારો કેમ બાંધી લીધો છે? એલા ભાઈ ઉભો રે, ક્યાં જાશો? એને ઉભો રાખ્યો અને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ રાખ્યો છે? બિરબલે ઘાસના ભારા વાળાને પૂછ્યું. એલા ભાઈ ઉભો રે, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડે સવારે જવાબ દીધો. તો બિરબલનો ઈ જવાબ દે છે. શું કહે છે? અરે ભાઈ, હાથથી ઘોડાની લગામ ઝાલી છે મેં, એટલે કે બે હાથથી ઘોડાની લગામ પકડી છે, એટલે બગલમાં રાખી શકાય તે નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડે સવારે જવાબ દીધો. લગામ એટલે શું? કોઈ ખબર છે? જૈનમ, લગામ એટલે ઘોડા અને જે હેન્ડલ કરવાનું જે હોય ને એ દોરી. રાબિયા, લગામ એટલે કે ઘોડા સાથે જે બાંધેલી દોરી હોય ને એનેથી આપણે ઘોડો દોડાવીએ. એટલે ઘોડાને કાબુ કરવા માટેની દોરી, બરોબર, લગામ. તો તમને ખબર છે ઘોડાની લગામ શા માટે રાખવામાં આવે છે? શા માટે ઘોડાની લગામ બાંધવામાં આવે? ઘોડો ભાગી ન જાય તે માટે. ઘોડો ભાગી ન જાય એ માટે. યસ. પછી અને ઈ ઘોડાને કાબુ કરવા માટે. તમને ખબર છે દરેક ઘોડાને લગામ બાંધી હોય તો છે ને કેવું હોય છે ખબર છે? આપણે ઘોડે સવારી કરતા હોય ને, ઘણા નાના બચ્ચાઓને બહુ શોખ હોય ઘોડા સવાર કરવા માટે, હે ને? તો હું બી મારા બાળકને, હું બી કનિષ્ઠને છે ને દર સંડે ઘોડા પર બેસવા લઈ જાઉં, પણ એને એકલો ન બેસાડું.
ઉપર ઘોડે સવાર હોય એટલે એની બાજુમાં એ બેઠે, અને ઘણા બચ્ચાઓ તો એકલા બેઠતા હોય છે જે મોટા હોય છે ને પણ એ ઘોડાને કાબુ કરતા પાછું આપણને આવડવો જોઈએ. એની લગામ તમે જોજો, એ ઘોડાની લગામ આપણે 2 હાથથી પકડીએ છીએ, બરોબર. પછી તમે એક કામ કરજો કે ઘોડાની લગામને તમે ડાબી બાજુ આમ હલાવશો ને તો એ ડાબી બાજુ ચાલશે. પછી તમે ઘોડાની લગામને આમ જમણી બાજુ આમ ખેંચશો ને તો એ જમણી બાજુ ચાલશે. પછી તમે એ ઘોડાની લગામને 2 હાથથી ઝાટકો મારશો ને તો ઘોડો ઉછળશે અને ખૂબ સ્પીડમાં ભાગશે. અને એ જ પડે તમે એ 2 લગામ તમારી તરફ ખેંચશો ને તો ઘોડો આપોઆપ શું થશે ખબર છે? શું થશે? યસ દાબિયા, તમારી તરફ ખેંચશો એ 2 લગામ તો શું થશે? ફૂલ ભાગશે. ના, ઊભો રહી જશે. સોરી, ઊભો રહી જશે. એ ઊભો રહી જશે. એટલે તમે એને ફીટથી લગામ તમારી તરફ ખેંચશો ને તો એને ખબર પડી ગઈ કે મારે ઊભું રહેવાનું છે. તમે લેફ્ટ સાઈડ એ લગામ કરશો ને તો એને ખબર પડશે કે મારે લેફ્ટ સાઈડ જવાનું છે. પછી તમે એને રાઈટ સાઈડ લગામ કરશો ને તો એટલે કે આમ લગામ હલાવી અને એને આમ થોડુંક લગામ હલાવવાની લેફ્ટ રાઈટ સાઈડ તો એ રાઈટ સાઈડ જશે. તમે એને ફાસ્ટ થી જોરથી ઝાટકો મારશો એટલે એને ખબર છે કે મારે ફાસ્ટ દોડવાનું છે. અને તમે 2 લગામ તમારી તરફ ખેંચશો ને એટલે એને ખબર પડશે કે મારે હવે ઊભું રહેવાનું છે. તો એટલી બુદ્ધિ તો એનામાં પણ હોય છે, પશુ પક્ષી પ્રાણીઓમાં, બરોબર. તો આ હતી ઘોડાની વાત. પણ તમે આવું એક્સપ્લેન નહીં કરતા હો બેટા કોઈ વાર કે સરે કીધું છે કે ચાલે હું પણ આવું કરું, તો એવું નહીં કરતા હો ભાઈ. હા, ઘણી વાર ઘણી ગર્લ્સ બી ઘોડા પર બેઠતી હોય છે, તો આવું નહીં કરવાનું હો. ઓકે, નહીં કરશો ને રાબિયા, જૈનબ, મોદેસા, ઈરમા? યસ સર, નહીં. ઓકે, ચાલો આપણે વાત કરીએ મૂરખના સરદારની. પછી શું જાય છે ખબર છે? એ મૂરખનો સરદાર શું કહે છે ખબર છે? ઘોડે સવાર, અરે ભલા મણા, 2 હાથથી ઘોડાની લગામ ચાલી છે એટલે બગલમાં રાખી શકાય તેમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડે સવારી જોતી બીરબલને. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બીરબલે પૂછ્યું. અરે ભલા માણસ, પણ તમે આ ઘોડાની આગળ કે ઘોડાની પાછળ મૂક્યું હોત તો શું હતું? બીરબલ એને પૂછે છે. ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે, એટલે કે બીમાર છે. નબળો એટલે માંદો છે. ઘોડા પર જોતા નથી ઘોડો કેટલો નબળો છે, મારો જ ભારે જેમ તેમ ઉચકી શકે છે, તેમાં વળી જો ઘાસનો ભારો એના પર મૂકું તો બિચારો મરી ન જાય. ઘોડે સવારે કહ્યું. ઘોડે સવાર શું કહે છે? અરે ભાઈ, આ ઘોડાને જો તો ખરી કેવો બીમાર છે બિચારો. જો મારો જ ભાર જેમ તેમ ઉચકે છે, હવે હું એની ઉપર ઘાસનો ભારો મૂકું તો બિચારો મરી ન જાય. આવી રીતના એ ઘોડે સવાર બીરબલને વાત કરે છે. બીરબલે એના નામઠામ પૂછી લખી લીધા અને પછી આગળ ચાલ્યો. બીરબલને થયું આ તો મૂરખનો સરદાર છે. મૂરખે નથી, મૂરખનો સરદાર, મૂરખનો સરદાર છે. હવે ચલો માતા કેટલો બધો વજન લાગે તમે વિચાર કરો. એક તો ઘોડો બીમાર છે, ઘોડા ઉપર એનો વજન છે ને એની ઉપર ઘાસનો વજન છે, તો વજન વધારે કોને લાગે? કોને વજન લાગે બેટા? ઘોડા. તો આ હતો આપણો પહેલો મૂરખનો સરદાર. ઘોડે સવાર પહેલો મૂરખનો સરદાર હતો. હું 1 by 1 પૂછીશ, હજી તો 6 આવશે હો મૂરખના સરદાર. એટલે ફર્સ્ટ મૂરખનો સરદાર હતો ઘોડે સવાર, કે પોતે માથા ઉપર ઘાસનો ભારો મૂક્યો. અગર એ ચાહત તો ઘોડાની આગળ રાખે
કે ઘોડાની પાછળ રાખે, પણ એ એવું ન કર્યું કારણ કે એનામાં બુદ્ધિ જેવું કઈ હતું જ નહીં, એટલે એ ઘાસનો ભારો પોતાના માથા ઉપર રાખ્યો અને બે હાથથી લગામ પકડી. સમજો લ્યો, હવે આનેથી મોટો મૂર્ખનો સરદાર કોણ હશે વિચારો. તો આનેથી પણ બીજા 5 મૂર્ખના સરદારો છે, 1 by 1 આપણે જોશું. ઓકે, તો પછી બિરબલને થયું અરે ભગવાન, આ તો મૂર્ખનો સરદાર મોટામાં મોટો છે હો, આનું નામ ઠામ પૂછી લો હાલ. પછી એ શું કહ્યું ખબર, એનું નામ લખી લીધું અને એનું સરનામું લખી લીધું અને પછી કીધું કે હું તને કાગળ લખું ને એટલે તું આવી જાજે. ઓલો કે વાંધો નહીં. બિરબલે તો એના નામ ઠામ લખી લીધા અને પછી આગળ ગયો. બિરબલને એક મળી ગયો મૂર્ખનો સરદાર. હવે કેટલા શોધવાના છે? હવે કેટલા મૂર્ખના સરદાર ગોતવાના છે? 5. 5. ઓકે ઓકે, પેલો મળી ગયો ઘોડે સવાર, ઘાસના ભારો વાળો, યાદ રાખજો. બિરબલે તો એના નામ ઠામ લખી લીધા અને બિરબલ તો આગળ ચાલ્યો, મનમાં હસતો હસતો આગળ જાય છે કે મારો બેટો મૂર્ખનો સરદાર તો ભારે મૂર્ખનો સરદારો, ઘાસનો ભારો ક્યાંય નો રાખ્યો, માથા ઉપર રાખ્યો. લે આ વિચાર તો આગળ થાય છે. મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં પડેલો એક માણસે બૂમ પાડીને મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. બિરબલને નહોતી ખબર કે માણસ છે ને કાદવમાં પડી ગયો છે. કાદવ એટલે કીચડ, ગારો. બિરબલ જાતો હતો એટલે પાછળથી બૂમ સંભળાય છે, અરે ભાઈ મને બહાર કાઢો, બહાર કાઢો, ભગવાન તમારું ભલું કરશે, મને બેઠો કરો, બેઠો કરો. એ કાદવમાં પડેલો માણસ બૂમા બૂમ કરતો હતો. બિરબલ નું ધ્યાન એની તરફ ગયું અને બિરબલ તો ત્યાં જાય છે એની પાસે અને કહે છે, અરે ભાઈ તમે કેવી રીતના કાદવમાં પડી ગયા? 2 હાથ પહોળા કરી એ કાદવમાં પડ્યો હતો. પાછો ઈ જે માણસ રાડું પાડતો હતો ને એના હાથ બે ખુલ્લા હતા, એક લેફ્ટ ને એક રાઈટ, એટલે કે આપણે ઓલી એક્સરસાઇઝ કરીએ છીએ ને એવી રીતના 2 હાથ એના ખભાથી સ્થિર હતા. એક આ બાજુ હાથ હતો ને એક આ બાજુ હતો અને એ હાથ નીચા નહોતો રાખતો, એ નીચા હાથ નહોતો રાખતો. એટલે કાદવમાં પડ્યો ને તોય તે હાથ નીચા રાખતો જ નહોતો, ઊંચા ને ઊંચા હતા એના હાથ. ભાઈ તમે બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં પડેલો એક માણસે બૂમ પાડી અને કહ્યું. બિરબલે એની સામે જોયું. બિરબલ જાય છે એની પાસે. 2 હાથ પહોળા કરી એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે તેમ પણ હતું, તોય એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો. ઈ બેઠો થઈ શકતો હતો તો પણ ઈ બેઠો થઈ ન શકતો હતો. એની પાસે હાથ બધું હતું અને એ પોતાની જાતે પણ ઉભો થઈ શકે એમ હતો, પણ એ ઉભો નહોતો થતો, એ પ્રયત્ન નહોતો કરતો. તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. અરે ભાઈ કેવી રીતના પડી ગયો? ઉભો થા, ઉભો હાલ, તારી માથ મેળે તું બેઠો થા. એવું નથી? બિરબલ એને કહે છે. પેલો કહે છે ના. પેલા એ જવાબ આપ્યો ના. કાદવમાં પડેલા માણસ ના પાડે છે. મારો હાથ ઝાલો કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. બિરબલે કીધું ઉભો રે ભાઈ, હું તને બહાર કાઢું છું, મારો હાથ તમે પકડો. બિરબલ પોતાનો હાથ લાંબો કરે છે અને ઓલા કાદવમાં પડેલા માણસને કહે છે તું મારો હાથ પકડ એટલે તું બહાર નીકળી જાય. પણ પેલા માણસે કહ્યું નહીં નહીં, મારા હાથને અડતો નહીં. કાદવમાં પડેલા માણસે શું કહ્યું? નહીં નહીં, મારા હાથને તમે અડતો નહીં, બિલકુલ મારા હાથને અડતો નહીં. મારી ચોટલી પકડીને મને બેઠો કરું ને? શું કહે છે? મારા હાથ પકડીને નહીં થાય, પણ મારી ચોટલી છે ને, મારી ચોટલી, એ મારી ચોટલી પકડીને મને બેઠો કરો. કેમ તમારા હાથને કઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. કેમ ભાઈ, તારા હાથમાં કઈ વાગ્યું છે? તને કઈ પ્રોબ્લેમ છે? બિરબલ એને કહે છે ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલા મને ચોટલી પકડીને
ઉભો તો કરો પછી કહું. પેલા માણસે કહ્યું, અરે ભાઈ પેલા મારી ચોટલી પકડીને તું ઉભો તો કર મને, પછી હું તને બધું કહું છું. બિરબલે એને ચોટલી પકડીને ઉભો કર્યો. બિરબલે એને પોતાની ચોટલી પકડીને ઉભો કર્યો. પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઉભો રહ્યો. છતાં બિરબલે એની ચોટલી પકડીને એને ઉભો કર્યો ને તોય તે ઈ તો પોતાના હાથ લાંબા જ કરીને ઉભો હતો. પોતાના હાથ એ નીચા નહોતા મૂક્યા હો ભાઈ, તોય એ પોતાના હાથ નીચા ન મૂક્યા. બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? અરે ભાઈ તને ઈજા નથી થઈ, તને કઈ વાગ્યું નથી, તને કઈ પ્રોબ્લેમ નથી, તો તમે આમ હાથ કેમ ઊંચા રાખ્યા છે? એ જ વાત છે ને, પેલા એ જવાબ દીધો, મારે સુથાર પાસે કબાટ કરવાનું હતું, તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ અને હું સુથાર પાસે જતો હતો. વિચારો લ્યો, હવે એને નવો કબાટ બનાવવાનો હતો. સુથારે કીધું કે તારે કબાટ કેટલો બનાવવાનો છે? તો એ કીધું કે મારો જૂનો કબાટ છે ને એટલો જ બનાવવાનો છે. સુથારે કીધું તું માપ લઈને આવ. તો એ માપ લેવા ગયો. તો એ માપ શેનું લીધું? શેનું માપ લીધું યાર આપ્યા? એ હાથનું. કબાટનું કબાટ માપ ઉપર લીધું. શેનેથી માપ લીધું? એ હાથથી. 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 તો અગર એ બે હાથનું માપ લીધું બરોબર, તો એ પછી એ બે હાથ પહોળા કર્યા અને આમ નામ ઈ સુથાર પાસે જતો હતો બે હાથ લંબાવી, અને વચ્ચે કીચડ આવ્યું એટલે કીચડમાં પડી ગયો. અને ઈ જો હાથ નીચે મૂકે તો એને શું થાય? શું થાય હાથ નીચે મૂકે તો? કબાટની લંબાઈ જે લીધી હતી ને એ ઓલું થઈ જાય, માપ ભૂલાઈ જાય. તો આ હતો બીજો મૂરખનો સરદાર. બોલો લ્યો, હવે એનું માપ જોતો તો એને રસી બસી નહોતી એના ઘરમાં, તો એ બે હાથ લીધા. ચલો બે હાથનું માપ પણ લીધું. એને ખબર જ છે કે બે હાથનું માપ છે તો હું ત્યાં જઈને કહી દઈશ કે અમારા બે હાથનું માપ. પણ એ તો એને હાથ રાખ્યા, અને આવી રીતના જ ઈ મુમેન્ટમાં ઈ સુથાર પાસે જાય છે. બોલો, તો એ જ વાત છે ને, પેલા એ જવાબ દીધો મારે સુથાર પાસે નવો કબાટ બનાવવાનો હતો, એની પહોળાઈ મારા જૂના કબાટની હતી, મારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે, એટલે મેં માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખી સુથાર પાસે જાઉં છું. બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતા ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. બોલો લ્યો, આનેથી મોટો મૂરખનો સરદાર તમે જ વિચારો. હલો, તમે હો તો તમે શું કરો? હલો રાબિયા, તું હો તો તું શું કર? સર મેજર ટેપ થી માપ લઈ લેવાનું. પછી મેજર ટેપ નો હોય તો સપોઝ મેજર ટેપ નથી તો શું કરવું આપણે? તો સર આપણું થંબ અને આપણી જે લાસ્ટ ફિંગર હોય ને એનથી આમ કરી લેવાનું કે કેટલું થાય છે. હા, પણ એના માટે બુદ્ધિ નહોતી. એ પોતાના હાથ પહોળા કરી જોયા એટલે માપ પરફેક્ટ આવી ગયું. પણ એ શું કર્યું? એ મૂર્ખાઈ શું કરી? ચલો જૈનબ એ મૂર્ખાઈ શું કરી? જી મોહદેસા, એ મૂર્ખાઈનું કામ શું કર્યું? યસ રાબિયા, ઈ કીચડમાં પડી ગયો ને તો બી તો એ હાથનું માપ ન છોડ્યું. ને એ આખા રસ્તા એમ પોળા ને પોળા જ હાથ રાખ્યા. તો એ મોટામાં મોટો મૂરખનો સરદાર.
બીરબલને કહે છે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો, આમ તેને આવીને ઉભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. બીરબલે એના પણ નામઠામ પૂછી લખી લીધા. આ કેટલામાં મૂરખનો સરદાર હતો? બીજો. બીજો. હવે કેટલા બાકી રહ્યા? 4. ચાર. તો પેલો મૂરખનો સરદાર કોણ હતો? ઘોડસવાર. ઘોડે સવાર. બીજો? કીચડ કાદવમાં પડેલો માણસ. કાદવમાં પડેલો માણસ. બરોબર. તો અહીંયા આપણે બે મૂરખના સરદારને જોયા છે. બરોબર. બીરબલને ખૂબ હસવું આવ્યું એની ઉપર કે મારો આને તો આ તો ઓલા મૂરખના સરદાર કરતા પણ મોટો મૂરખનો સરદાર નીકળ્યો. કારણ કે એને કબાટ બનાવવું છે તો હવે કઈ રસ્સી યા મેજર ટેપથી માપ લઈને પણ જઈ શકતો હતો, યા સુથારને પણ પોતાના ઘરે બોલાવી શકતો હતો, પણ એ મૂર્ખાઈ કરી કે બે હાથનું માપ લઈ એ આમ નામ ઘરેથી નીકળી ગયો. રસ્તામાં પણ એમને માર્યો અને રસ્તામાં એ જોયું નહીં કે કાદવ કીચડ છે ને એમાં પડી ગયો. એમાં પડી તો ગયો પણ છતાં પણ એ હાથ નીચા નથી કરતો, કારણ કે નીકળવાની કોશિશ નથી કરતો. અગર એ નીકળવાની કોશિશ કરે તો કબાટનું માપ ભૂલાઈ જાય. કબાટનું માપ ભૂલાઈ જાય તો એને ફરીવાર માપ લેવા જવું પડે. એટલા માટે એને ફરીવાર માપ લેવા ન જવું પડે એટલા માટે એ બે હાથ ઊંચા કરીને જ કાદવમાં પડી રહ્યો. આવો હતો એ મૂરખનો સરદાર બીજો. બરોબર. ફર્સ્ટ ઘોડે સવાર, પહેલો મૂરખનો સરદાર, બીજો કબાટના માપ વાળો બીજો મૂરખનો સરદાર. બીરબલે એના પણ નામઠામ એટલે કે નામ સરનામું પૂછી લીધા અને લખી લીધા. આ બનાવ પછી એક દિવસ રહીને બીરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો. ત્યારે ફાનસ હેઠળ એને એક માણસને કઈ શોધતો જોયો. પછી અઠવાડિયાનો સમય હતો હજી તો, એટલે બીરબલને બે તો મળી ગયા, એક કબાટ વાળો અને એક ઘાસના ઘોડે સવાર. પછી બીરબલ પાછો ગયો રાજાના મહેલમાં અને બધી વાતચીત કરી કે હા ભાઈ આ તે વગેરે બધું. અરે પૂછું મળી ગયા? તો કે ના હજી તો બે જ મળ્યા છે. તો કે હજી 4? તો એ કે મળી જશે ધીરે ધીરે. આવી રીતના એ લોકો ગપ્પા મારતા હોય છે અને ગપ્પા મારી અને પેલો